નમસ્કાર પ્રેક્ષક મિત્રો, માયસેલ્ફ ડૉક્ટર નીતિ કપાડિયા। અત્યારે આપણે એક વૈશ્વિક મહામારી કહેતા કોરોના વાયરસની પરિસ્થિતિ સામે જંગ જીતી રહ્યા છે ત્યારે તમને બધાને જ ખ્યાલ આવશે કે આપણે EG ક્લબ દ્વારા એક ક્વોરન્ટાઇન એજ્યુકેશનલ સિરીઝ પ્રસ્થાપિત કરી છે અને આજે એનો આ ચોથા ચરણની અંદર આપણે જવા જઈ રહ્યા છે ત્યારે આપણો મેઇન બિઝનેસનો હાર્દ અને સંદર્ભ કહેતા કે જડ એ જીવન છે। આપણા શાસ્ત્રો પુરાણો અને આપણા જ પૂર્વજોએ પણ આ વસ્તુની પુષ્ટિ કરી છે કે જળ એ જીવન છે, પણ ક્યારેક આ વસ્તુના આપણે લુપ્ત થઈ ગયા કે એ વસ્તુ સમજવામાં આપણને એ સમય નથી રહ્યો અને જ્યારે પણ આ વસ્તુ આપણી સમક્ષ આવી અને આજે હું પોતે એઝ એન ડૉક્ટર પણ એ જ વસ્તુ માટે હતી કે પાણીથી શું થશે। જ્યારે મને કહેવામાં આવ્યું કે પાણીથી જ બધા રોગો સારા થાય છે, કે પાણી જ બધા રોગોનું મૂળ છે, તો આ વસ્તુને એઝ એન મેડિકલ અમે પણ હસીને મજાક બનાવીને કાઢી નાખી હતી। ત્યારે આ જ એક્સપિરિયન્સ અને આ અનુભવ આપ સૌ સમક્ષ પણ થયો જ હશે અને દરેક જગ્યાએ તમે જ્યારે પણ કોઈની પણ સામે વસ્તુ પ્રેઝન્ટ કરો ત્યારે આ વસ્તુ બહુ સ્વાભાવિક અને બહુ સહજ છે કે પાણી શું કરી શકે, પાણીથી શું થાય। પણ આજે મને આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ થશે કે આપણું બોડી 72% ગુજરાતીમાં કહેવા જઈએ તો 72% પાણીથી જ બનેલું છે। શું આપ આ સૌ માહિતીથી જાણકાર હતા? જવાબ હશે હા। બધાને જ ખબર છે કે પાણી 72% પાણીથી બન્યું છે। આપણું બોડી કન્ઝપ્શન 72% વોટર છે, છતાં પણ આપણે અત્યાર સુધી કોઈ ધ્યાન નથી આપ્યું। મને આપ સૌને પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય છે કે શું તમે કોઈ દિવસ કોઈને ત્યાં મહેમાન બનીને ગયા, કાં તમારે ત્યાં કોઈ મહેમાન બનીને આવ્યું, પછી એ લોઅર મિડલ હોય, અપર મિડલ હોય, રીચ ફેમિલી હોય કે મિડલ ક્લાસ હોય, પાણી માટે ક્યારેય આપણે એવું નથી કીધું કે અમે આવું પાણી નથી પીતા। હા, ભોજન માટે કીધું હશે કે અમે આટલા વાગ્યા પહેલાં જમશું, અમને આવું નહીં ફાવે, મારા બાળકને આવું જોઈએ, મારા હસબન્ડને આવું જોઈએ, મારી વાઈફને આ રીતનું જોઈએ, જમવા વચ્ચે અમે આટલો બ્રેક રાખીએ, આવો ટેસ્ટ નથી ફાવતો। પણ શું પાણી માટે? કશું જ નહીં। કાં તો તમે આરો વોટર પીતા હશો, ક્યાં મ્યુનિસિપાલિટીનું પીતા હશો, કાં બિસ્લરી યા કિનલી આરો, દેર ઇઝ નો ઓપ્શન। અને અત્યારે વધીને આપણે હિમાલયાનું પાણી પીએ છીએ। આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે, જે બિઝનેસ સાથે આપણે જોડાયેલા છે, દેટ ઇઝ ઓલ કોલ્ડ કેંગન વોટર। આપ સૌને થતું હશે કે શું છે આમાં, શું ડિફરન્સ છે તો આ બધા પાણી જ, પણ હવે કેંગન વોટર શું છે, પાણી શું કરી શકે તમને ખબર જ હશે। જો બોડી 72% પાણીથી બન્યું છે તો એના એક પાર્ટ્સ ઉપરથી સ્ટાર્ટ કરીએ નીચે સુધી, તો આ ચામડી, એની અંદર રહેલું લોહી, કિડની, લીવર, બ્રેન, હાર્ટ, લંગ્સ, પેનક્રિયાસ, બધાની અંદર 80, 85, 70, 60, 65% વોટર જ છે। જો આપણે આ 72% પર થોડું બહુ ધ્યાન આપી લઈએ તો આપણી લાઈફ બહુ એટલે એમ કહેવાય ને કે જે વસ્તુ આપણે નથી જ